ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। એ બ્રહ્મ અને તેનું સ્વરૂપ, એ બે શ્લોક પ્રજ્ઞાબેન વાંચશો? અતઃ પરમ વાળું છે ને? હા, અતઃ પરમ બ્રહ્મ, અતઃ પરમ બ્રહ્મ સદદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ પ્રશાંતમાદ્યંત વિહીનમક્રિયમ નિરંતરાનંદ રસ સ્વરૂપમ નિરસ્તમાયાકૃત સર્વભેદમ નિત્યમ સુખમ નિષ્ફલમપ્રમેયમ અરૂપમવ્યક્તમનાખ્યમવ્યયમ જ્યોતિસ્વયં કિંચિદિદં ચકાસ્તિ. અતઃ પરમ બ્રહ્મ સત અદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાનઘનમ નિરંજનમ પ્રશાંતમ આદિ અંત વિહીનમ અક્રિયમ નિરંતર આનંદ રસ સ્વરૂપમ નિરસ્ત માયાકૃત સર્વભેદમ નિત્યમ સુખમ નિષ્કલમ અપ્રમેયમ અરૂપમ અવ્યક્તમ અનાખ્યમ અવ્યયમ જ્યોતિઃ સ્વયં કિંચિત ઇદમ ચકાસ્તિ. ચકાસ્તિ એટલે પ્રગટ છે, અસ્તિ એટલે છે, અને ચકાસ્તિ એટલે આપણે પ્રગટ છે. બરાબર? એટલે અહીંયા આગળ કહે છે કે અતઃ માટે જે કંઈ અભિવ્યક્ત થઈ રહ્યું છે તે કેવળ પરબ્રહ્મ જ છે, અને એ કેવું છે? સત્ય છે. આપણને પણ આ જગત કેવું લાગે છે? સત્ય લાગે છે, હે? અને એને શાસ્ત્ર અસત નથી કહેતા. અસત એટલે તુચ્છમ. એનું ઉદાહરણ પણ શાસ્ત્રમાં આપે છે. વંધ્યાપુત્ર, હે? જેનો પુત્ર હોય એને વંધ્યા ના કહેવાય, પણ જેને વંધ્યા કહે છે એ સ્ત્રીનો પુત્ર નથી. એટલે કે વંધ્યાપુત્ર જેવું કંઈ હોય નહીં. સસશૃંગ, સસલાના શિંગડા. સસલાના શિંગડા હોય? ના હોય. અને બીજું શું કહે છે? ખ પુષ્પ, આકાશ પુષ્પ. તો કહે છે કે એ આકાશ પુષ્પ જેવું કંઈ હોતું નથી. તો એ કંઈ નથી હોતું. આપણે પુષ્પ જોઈએ છે એ તો બધા અહીંયા જમીન ઉપર ઉગે છે, સુગંધિત પુષ્પ છે, હે? મોગરો હોય, જુઈ હોય, ચંપો હોય, ચમેલી હોય, બધું જ હોય. એ ઉગે છે ક્યાં આગળ? અહીંયા જ
આ જ પૃથ્વી ઉપર આકાશમાં કઈ પુષ્પો ઉગતા નથી. હા, એટલે અહીંયા આગળ કે છે કે જે કંઈ પણ અભિવ્યક્ત થઈ રહ્યું છે એ સત્ય છે. અને સત્ય એટલે એને શાસ્ત્રની ભાષામાં વ્યવહાર યોગ્ય કહે છે. એટલે એને મિથ્યા નામ આપવામાં આવે છે. અહીંયા સત્ય એટલે મિથ્યા, પણ જે વ્યવહારિક રીતે સત્ય છે. દાખલા તરીકે આ ટેબલ, હવે આ ટેબલ ઉપર આપણા હાથ મૂકીએ છીએ તો એ ઉપયોગમાં આવે છે, હે, તો એ સત્ય છે, બરાબર. પણ વ્યવહાર યોગ્ય છે, ઉપયોગી છે, પણ ત્રણેય કાળમાં જેવું છે એવું ને એવું રહેતું નથી. એટલે અહીંયા આગળ કહે છે કે જે પણ કંઈ અભિવ્યક્ત થઈ રહ્યું છે, પ્રગટ છે, એ પરબ્રહ્મ છે. અને પરબ્રહ્મ જે સત્ય છે. પણ અહીંયા સત્ય એટલે બ્રહ્મ છે. વ્યવહારિક સત્યની અહીંયા વાત નથી કરતા. વેદાંતની અંદર વ્યવહારિક સત્યની વાત એને મિથ્યા રૂપે દર્શાવે છે કે ત્રણેય કાળમાં જેવું છે એવું નથી રહેતું. એટલે એ અસત, જેને મિથ્યા કહે છે, અહીંયા સત કહે છે. એટલે શું છે તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં એક રૂપ રહે છે. બરાબર છે ને? ત્રિકાલેપી યથાવત તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર એવું ને એવું રહે છે, એને સત કહેવાય છે. એટલે અહીંયા આગળ કહે છે કે એ સત છે. પછી અદ્વિતીયમ, એકમ શાશ્વતમ સત્યમ. અદ્વિતીયમ, જેનાથી બીજું કંઈ નથી. આ પ્યાલો છે, આ ટેબલ છે, એ જુદી વસ્તુઓ છે. આ એક વસ્તુ છે, આ બીજી વસ્તુ છે, બીજું છે. પણ અહીંયા અદ્વિતીયમ, બીજું કંઈ છે જ નહીં, જેમાં એકમાત્ર સત છે. પછી વિશુદ્ધમ, અત્યંત શુદ્ધ, હે, નિર્મળ, જે મળ રહિત છે. એટલે મળ એટલે અહીંયા આગળ વિશુદ્ધમ, વાસના જે છે એને મળ કહેલું છે. એમાં કોઈ અશુદ્ધિ નથી. આપણી અંદર જે કંઈ વાસનાઓ છે એ બધી જ અશુદ્ધિ છે. અને એમાંથી ઉપર ઉઠવા માટે યમ, નિયમ, હે, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ બધું. અષ્ટાંગ યોગ. હે, અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ. હા, એટલે આ બધા જે 8 સ્ટેપ છે એ બધું જ એ જ છે. વિજ્ઞાન ઘનમ, શુદ્ધ ઘનીભૂત જ્ઞાન. આ જ્ઞાન એવું છે કે જેના કારણે અન્ય બધા જ્ઞાન સંભવ થાય છે. એને વિજ્ઞાન ઘન કહેવાય છે. જે જ્ઞાન માત્ર સ્વરૂપ, જેને જ્ઞપ્તિ કહેવામાં આવે છે શાસ્ત્રની ભાષામાં, જ્ઞપ્તિ જ્ઞાન. અને જ્ઞપ્તિ એટલે શુદ્ધ જ્ઞાન, ચિત્ત સ્વરૂપ, નિર્વિષયી જ્ઞાન. હે, નિર્વિષયી જ્ઞાન કે છે. નિર્વિષય જ્ઞાન, બરાબર. નિર્વિષય જ્ઞાન બહુ સાચો શબ્દ છે. એ નિર્વિષય જ્ઞાન જે છે એ કેવું છે તો એને વસ્તુઓની અનુરૂપ વસ્તુઓ જે છે એ જ્ઞાન બદલાયા કરે. હે,
આપણે ખુરશી જોઈએ, બારણું જોઈએ, દિવાલ જોઈએ, બધું આપણને બરાબર એની એ જગ્યાએ દેખાય. પણ શું થાય તો એ વસ્તુઓનું અનુરૂપ વસ્તુઓનું જ્ઞાન બદલાય. પણ એ એકમાત્ર જ્ઞાન છે કે જેને કારણે અન્ય બધા જ્ઞાન સંભવ થાય છે. જે ચિત્ત સ્વરૂપ, જે મારી અંદર છે, જે હું રૂપે સતત પ્રકાશિત થાય છે, એ જ્ઞાન, એના કારણે બધા જ્ઞાન સંભવ થાય છે. અને એને વસ્તુ નિરપેક્ષ જ્ઞાન કહે છે, જે પરમ જ્ઞાન છે, જે હું છું. બધા જ્ઞાનની પાછળનું જ્ઞાન. દાખલા તરીકે આ ઓરડાની અંદર પ્રકાશ ના હોય, જરા પણ એક પણ કિરણ ના આવતું હોય, હે, તો એ અહીંયા આગળ પડેલી વસ્તુઓ આપણને દેખાય? ના દેખાય. આપણે અથડાઈ જઈએ, હે ને? કારણ કે ઘોર અંધકાર છે. અને એટલા માટે આ જે પ્રકાશ છે, એ લાઈટ આપણે સ્વિચ આમ ચાલુ કરીએ અને પ્રકાશ રૂમમાં પથરાઈ જાય, તો આ બધી જે કંઈ વસ્તુઓ છે, અહીંયા પુસ્તકો છે, કબાટ છે, હે, બધું જે કંઈ પડેલું છે, એ બધું જ ઉજાગર થઈ જાય એક સાથે. તો પ્રકાશ થતાની સાથે એ બધું અહીં આવી જાય છે? ના, એ તો હતું જ. જે મૂક્યું છે એ જ દેખાય છે આપણને. બરાબર ને? હા, એટલે અહીંયા આગળ કે છે કે આ વિજ્ઞાન ઘનમ, વિજ્ઞાન ઘન છે. નિરંજનમ, અંજન, હે, દાગ અથવા દૂષણ, જે કાલીમાં કહીએ છીએ આપણે, હે, આત્મા આ બધી જ વાસનાઓથી પરે છે. માટે જ તે નિરંજન છે. એમાં કોઈ ડાઘ નથી. શુદ્ધ, એકદમ ડાઘ વગરનું, એ નિરંજનમ. પછી પ્રશાંતમ, અત્યંત શાંતિમય. આત્મામાં કોઈ વિક્ષેપ નથી. આ બધા વિક્ષેપ ક્યાં છે? મનમાં છે. મનના ગુણધર્મો છે, બુદ્ધિના ગુણધર્મો છે. એ બાહ્ય મન અને આંતરમન એ બંને જ્યારે કામ કરે છે, ત્યારે આ શરીરનું હલનચલન થાય છે. હે, આપણે આમ હાથ આમ આમ કરીએ, આંખો પટપટાવીએ, એ બધું શું છે? અંતર્મનનું કાર્ય છે. આંતરમન શું કામ કરે છે? એ જ કામ કરે છે. એટલે જ આ શરીર આપણને હરતું ફરતું જણાય છે. એટલે અહીંયા આગળ કહે છે કે એ એનો સર્વનું અધિષ્ઠાન છે, જેમાં કોઈ વિક્ષેપ નથી, કારણ કે તે મન બુદ્ધિથી પરે છે. અહીંયા આગળ એવું નથી કે વિચારોનો પ્રવાહ અલ્પકાળ માટે બંધ થઈ ગયો હોય, એવી વાત નથી કરતા. એને તો મૂર્છા કહેવાય. જે બેભાન થઈ ગયા હોય, સુષુપ્તિ જેવી અવસ્થા જેને આપણે કહીએ, જે બેભાન થઈ ગયા હોય, એ શું છે? મૂર્છા અવસ્થા છે. અને એ અજ્ઞાનની અવસ્થા પણ કહેવાય. એટલે જે આ મૂર્છા અવસ્થાનો પણ સાક્ષી છે, ત્યાં પણ એ છે. હે, એને જ શું કહેવાય? પ્રશાંતમ, અત્યંત શાંતિમય. પછી કે છે આદિ અંત વિહીનમ, જેનો આદિ નથી, જેનો
અંત નથી. એટલે જેની શરૂઆત પણ નથી, આદિ એટલે શરૂઆત, અને જેનો અંત નથી, જે ત્રણેય કાળમાં હોય એનો આદિ ને અંત ના જ હોય. હે, જેવું ભૂતકાળમાં છે એવું જ વર્તમાનમાં છે એવું જ ભવિષ્યમાં છે. એ ચૈતન્ય તત્વ જે છે એનો ના આદિ છે ના અંત છે. એટલે અહીંયા આગળ કે છે કે જેમાં કોઈ વિકાર કે કોઈ પરિવર્તન નથી. મન બુદ્ધિમાં છે પરિવર્તન, પણ જેમાં નિત્ય પ્રકાશ સ્વરૂપ છે એમાં ફેરફાર નથી. પછી અક્રિયમ, કાર્યથી પરે છે. હે, સર્વવ્યાપી હોવાથી તે કોઈ ક્રિયા કરી શકે નહીં. આપણે તો ક્રિયા કરી શકીએ છીએ ઉઠવા બેસવાની, હે, કારણ કે હું અહીંયા છું તો ત્યાં નથી, ત્યાં છું તો અહીંયા નથી. એટલે અહીંયા આગળ શું છે કે આપણે વ્યક્તિ તરીકે એક સીમિત છીએ. એક સ્થાનમાં જન્મ છે, એક સ્થાનમાં મૃત્યુ છે, એની વચ્ચેનું જીવન છે, અને એટલે સીમિત છીએ. દેશથી સીમિત છીએ, કાળથી સીમિત છીએ, વસ્તુથી સીમિત છીએ. હું વ્યક્તિ છું તો ખુરશી ના હોઈ શકું, બરાબર? હા, તો શું છે, વ્યક્તિગત રૂપે આપણે સીમિત છીએ. હે, અને બાકી શક્તિથી પણ સીમિત છીએ, જ્ઞાનથી પણ સીમિત છીએ. હે, આપણને સાઉથમાં લઈ જાય અને અરુણાચલમ પર્વત બતાવે અને એવું કે હવે તમે એને ટટલી આંગળીએ ઉપાડો. આપણે અસમર્થ છીએ, સીમિત છીએ. અને એટલા માટે અહીં આગળ જે કંઈ રૂપે આપણે વ્યક્તિ રૂપે પ્રગટ થયા છે એ સીમિતતા છે આપણી. પણ આ તો કેવો છે? અક્રિયમ, કારણ કે સર્વવ્યાપક છે. એટલે એને ક્રિયા કરવાની આવશ્યકતા જ નથી, અને જેનામાં કોઈ ક્રિયા પણ નથી. બંને રીતે જોઈ શકાય. આપણે જ વ્યક્તિ તરીકે કર્મ કરીએ છીએ ને, ઉઠીએ, બેસીએ, ખાઈએ, પીએ, હરીએ, ફરીએ, બોલીએ, ચાલીએ, આ બધા કર્મ છે આપણા. તો એ જે કર્મ કરીએ છીએ આપણે, તો એ કર્મ સીમિત વ્યક્તિ તરીકે કરીએ છીએ. પણ અહીંયા તો કહે છે કે એના સિવાય કંઈ છે જ નહીં. તો એ કોના માટે કાર્ય કરે? હે, આ તો સીમિત વ્યક્તિ તરીકે આપણને તરસ લાગે છે તો આપણે માટલા સુધી જઈએ, હે, પાણી લઈએ ને પીએ. પણ કેવું છે આ તો? એ તો અસીમ છે. કોઈ જગ્યા એવી નથી. આકાશ કેવું છે? સર્વવ્યાપક છે ને, એનો પણ કરતા, કાળનો પણ કાળ. અને આ કલિયુગ ચાલે છે. કહે છે કે કલીનું અવતરણ થઈ ચૂક્યું છે ભગવાનના ગયા માત્રથી જ. અને એના ઉદ્ધારક રૂપે પણ ભગવાને કહ્યું છે સંભવામી યુગે યુગે. એટલે એનો પણ જન્મ થઈ ગયો છે. કલિયુગમાં કયા દેવ રૂપે જન્મવાના છે ભગવાન? કલ્કી અવતાર. કલ્કી અવતાર. કલ્કી. એટલે કલ્કી અવતાર રૂપે ભગવાન જન્મ લઈ અને વિનાશ કરવાના છે. એટલે કળિયુગ શરૂ થયો અને કલ્કી અવતારનું નિર્માણ પણ શરૂ થઈ ગયેલું છે. એના સિવાય દુશ્મનોના માથા કંઈ કપાવાના નથી. આ ઓપરેશન સિંદૂર, હે,
બરાબર છે ને? આપણા મિસાઇલ્સ બધા છૂટવા માંડ્યા ફટાફટ. કેટલા વખતથી બધું ચાલે છે? હે? એટલે આ બધું જે છે એ કેવું છે? તો કે છે કે આ જે કંઈ છે એ બ્રહ્મમાં નથી. બ્રહ્મમાં આ કંઈ જ નથી. કારણ કે ઉપનિષદ કે છે એતદ આત્માનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપઃ અભ્યામ પૃથિવી પૃથિવીભ્યો પુરુષ. હે? પૃથ્વીમાંથી જે રસ જન્મે છે એ જે પુરુષ અને સ્ત્રી ગ્રહણ કરે છે અને પુરુષ એ સ્ત્રીમાં એનું આદાન કરે છે ત્યારે સંતતિની ઉત્પન્ન થાય છે. એટલે અન્નાત પુરુષ, અન્ન વડે જ પુરુષ છે. એના વગર કોઈ રીતે પ્રજા જન્મતી નથી. એટલે અહીં આગળ ઉપનિષદની જ વાત છે. એટલે અહીં આગળ કે છે કે કોઈ ક્ષેત્ર એના સિવાયનું નથી. તો એ પછી કર્મ કોના માટે કરે? અને બીજું છે કે એ પૂર્ણ છે. એનામાં કોઈ વાસના રહેલી નથી. એટલે કે ઈચ્છા જ નથી. તો એ કર્મ કોના માટે કરે? જે પૂર્ણ છે એને શું ઈચ્છા હોય? કંઈ નહીં. એને તો પરમ શાંતિ છે. શાંતિ શાંતિ શાંતિ. આપણે શાંતિ મંત્રમાં કહીએ છીએ ને, હે? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. આ બધી જ શાંતિ, ત્રણ શાંતિ. હવે જેને કોઈ કામના જ નથી, જે સર્વત્ર છે, એને શું? એને પૂર્ણ કહેવાય. અને એ જે પૂર્ણ છે એમાં કોઈ ક્રિયા નથી. એટલે આપણે સીમિત છીએ વ્યક્તિ તરીકે. આપણી શક્તિ સીમિત છે. એટલે આપણામાં ક્રિયા છે, ઈચ્છા છે. અને પૂર્વજન્મના અનુસાર આપણામાં વાસના પણ છે જ. એટલે જ અત્યારે વેદાંત શ્રવણ કરવા ભેગા થયા હોઈએ કે પહેલા આપણે આ શ્રવણ કરેલું હોય. હે? એના સિવાય તો આપણે વેદાંત શ્રવણ કરતા નથી. એટલે અહીં આગળ કહે છે કે પૂર્ણ બ્રહ્મ છે એ કાર્યથી પરે છે. કારણ કે જે સર્વત્ર છે, પૂર્ણ છે, એમાં કોઈ કાર્ય સંભવિત નથી. એટલે એને કોઈ ઈચ્છા જ નથી તો કર્મ કરવાનો સવાલ નથી ઊભો થતો. એટલે અક્રિયમ. બહુ સુંદર શબ્દ છે, અક્રિયમ. આપણે સર્વએ એની પર નિધિધ્યાસન કરવા જેવું છે કે હું પૂર્ણ છું અને મારામાં કોઈ ઈચ્છા નથી. પછી નિરંતર આનંદ રસ સ્વરૂપમ. શાશ્વત આનંદ સ્વરૂપ. બોલો, શાશ્વત. સુંદર શબ્દ છે. શ્વેન તિષ્ઠતિ ઇતિ શાશ્વતમ. એને અશાશ્વતમ કહેવાય. શ્વે એટલે આવતીકાલે, ન તિષ્ઠતિ અશાશ્વતમ. પણ આ તો આવતીકાલે પણ જેવું છે એવું રહેશે. એને શાશ્વત કહેવાય છે. શાશ્વત આનંદ સ્વરૂપ. એ માત્ર સુખ જ નથી, પરમાનંદ છે. અને જ્યારે આપણે તે અવસ્થામાં હોઈએ ત્યારે આપણે મન બુદ્ધિથી પરે હોઈએ છીએ. કોઈ વખત કોઈ ભાંગનો નશો કરતા, હજુ પણ કેટલાક કરતા હશે, હે? ભાંગનો નશો હોય.
આપણે શિવરાત્રી વખતે ભાંગ પીવાતી હોય છે, ત્યારે એમાં પેલો ત્રાંબાનો સિક્કો ઘસી અને એમાં નાખવામાં આવે, ભાંગ નાખવામાં આવે, અને પછી ભાંગ ચડે ત્યારે એકની એક ક્રિયા એવું સંભળાય છે કે એકના એક વાક્યો એ બોલ્યા કરે, એકની એક ક્રિયા એ કર્યા કરે. એક વ્યક્તિને હું ઓળખું છું, એ વ્યક્તિ બધાને આખો દિવસ પાણી જ આપ્યા કરે. ટ્રેમાં લઈ પાણી આવે અને પાણી પીવો, પાણી પીવો. પછી એ કે તમને ભાંગ ચડી ગઈ છે તો બેસો, તો બેસે જ નહીં. એ કે ના, મને નથી ચડી, તમને ચડી છે. મને નથી ચડી, તમને ચડી છે. એમ કહીને આખો દિવસ પાણી જ આપ્યા કરે. તો એ ભાંગના નશાની અંદર એવું કહેવાય કે એ શાશ્વત આનંદ છે. બાકી વિચાર, મન, બુદ્ધિથી પરે જે આપણી સ્થિતિ છે, જ્યાં આનંદ છે, ત્યાં કોક નશાનું જ કામ હોય. પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ પણ કહેતા કે એમના વખતે પુરાની ઝાડીમાં એક સંત રહેતા, સાધુ પુરુષ હતા, પણ એમ કે એવું કયા કરે, હમ બ્રહ્માસ્મી, હમ બ્રહ્માસ્મી. તો એ પછી સ્વામીજીને થાય કે આ તો બહુ સિદ્ધ પુરુષ લાગે છે. પછી કોઈકે એમને કહ્યું કે આ તો નશો કરે છે. હવે નશાથી જે સિદ્ધિ ઉત્પન્ન થાય છે એ કેવી છે? ભ્રમ માત્ર છે. એ શાશ્વત આનંદ હોતો જ નથી. અને એ ભ્રમ છે એ કેવો છે? લાંબો સમય ટકતો નથી. એમાંથી જાગી જવાની જ જરૂર છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે શાશ્વત આનંદ સ્વરૂપ તે માત્ર સુખ નથી, પરમાનંદ સ્વરૂપ છે. કારણ કે આપણે તે અવસ્થામાં હોઈએ છીએ જ્યારે મન બુદ્ધિના વિક્ષેપોથી પરે હોઈએ છીએ. અને હવે શું કહે છે કે આ આનંદને પણ જાણવાનો છે. આપણે જાણી લીધો કે ભાઈ નશો કરવાથી આ આનંદ આવે છે. અને એ કેવો છે? તો સાધક મન બુદ્ધિ બંનેથી ઉપર ઉઠી જાય છે. બરાબર? એમાં શું છે? સાધક મન અને બુદ્ધિથી ઉપર ઉઠી જાય છે. એટલે આપણે જેને નશો, હમણાં જ વાત કરી ભાંગ પીવાથી કે દારૂ પીવાથી જે નશો થાય છે એની વાત કરે છે અહીંયા આગળ. એટલે પૂજ્ય સ્વામીજી તો બહુ જ કહેતા કે આ દારૂ પીવાથી બહુ નુકસાન થાય છે. કારણ કે એના કારણે એનું કુટુંબ જે હોય એના બાળકોને મારે અને એવું બધું થઈ શકે. એટલે એવું બધું એ કહેતા કે ભાઈ કુટુંબની જવાબદારી હોય ત્યારે આ વસ્તુ આપણે ના લેવી જોઈએ. ને ઘણી બધી એની ઉપર ચર્ચા થતી, પણ આ ટોપિકની બહાર નીકળી જશે. એટલે પછી હું એમ કહું છું કે આ સમાધિસ્થ સાધક જે છે, એટલે સમાધિની વાત કરે છે. બીજો ટોપિક કે સમાધિસ્થ સાધક જે છે એ મન બુદ્ધિથી પરે ઉઠે છે. પણ જ્યાં સુધી સમાધિ હોય ત્યાં સુધી જ. નહીં તો શું થશે? આ જે સમાધિ છે એમાંથી જાગ્યા પછી આપણે આ જ દ્વૈત જગતમાં પાછા આવવાના છીએ. એટલે અષ્ટાંગ યોગની સમાધિ છે, એમાંથી પણ જાગીને આ જ દ્વૈત જગતમાં આવવાનું છે. ત્યાં દ્વૈત જ છે. એટલે જે નિરસ્ત માયાકૃત સર્વભેદમ, હવે આગળનો શબ્દ છે નિરંતર આનંદ રસ સ્વરૂપમ જોયું આપણે. અને હવે નિરસ્ત માયાકૃત સર્વભેદમ, માયા રચિત ભેદથી પરે. માયા અર્થાત સત્યનું અજ્ઞાન. સત્યનું જ્ઞાન આપણને સર્વકાળે હોતું નથી. કારણ કે આપણે જ્યારે જ્યારે માયાગ્રસ્ત હોઈએ છીએ ત્યારે શું છે કે આ
જે કંઈ માયાથી ભેદ રચાયેલા છે એનાથી આપણે પરે છીએ, પણ એવું હોતું નથી. માયા અર્થાત અસત્યનું અજ્ઞાન. માયા દ્વારા નિર્મિત ભ્રાંતિઓ જ માયા રચિત ભેદ છે, અને તે અનેક રૂપાત્મક જગતની સંરચના કરે છે. સત્યના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિઓનો તે સરવાળો છે. એટલે સત્યના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે ભ્રાંતિઓ છે એનો જ એ સરવાળો છે. બરાબર? હા, એટલે અહીંયા આગળ કે છે નિરસ્ત, જરા પણ માયાકૃત સર્વભેદ નથી જેનામાં. હવે માયાકૃત, આખું જગત જ માયાકૃત છે, હે? અને એના જે ભેદ છે, હું, તું, તારું, તેનું, મારું, આ બધું ભેદ જ છે. અને એનાથી પરે, એનાથી જે પર છે, બરાબર? અહીંયા આગળ એની વાત કરે છે. પછી કે છે નિત્યમ એટલે શાશ્વત, જે દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે, જેને સત પણ કહેવાય છે, જે બાધિત નથી, એને જ નિત્યમ પણ કહેવાય છે. બરાબર? સુખમ, સુખ આનંદનો સાર. સામાન્ય સુખ નથી આ, પણ આનંદ રૂપ છે. સામાન્ય સુખ ભાવના નહીં, પરંતુ જે આપણા સુખના ભાવ અને આનંદ રસને પ્રકાશિત કરે છે. શેને પ્રકાશિત કરે છે? આનંદ રસ સ્વરૂપને જે પ્રકાશિત કરે છે. જે આનંદ છે એની પાછળ જે છે એ જ. પછી કે છે નિષ્કલમ, કલા રહિત, જેનામાં કોઈ કલા નથી. અપરિચ્છિન્ન, સર્વવ્યાપક. આ બધા શબ્દો આપણે ગઈ વખતે અહીંયા સુધી જોયું હતું, પણ આજે આપણે ફરી વાર જોયા. હવે આગળ જોઈએ અપ્રમેય, માપી ના શકાય. કોને માપી શકાય? જે મેય હોય, માપવાને સમર્થ હોય. હે? દાખલા તરીકે આ ટેબલ, તો એની લંબાઈ 2 ફૂટ છે, પહોળાઈ 2 ફૂટ છે, એવું આપણે માપી શકીએ. કિલોમીટરમાં અંતર માપી શકીએ. લીટરમાં આપણે દ્રવ્ય વસ્તુઓ બધી માપી શકીએ. પાણી છે, દૂધ છે, વગેરે લીટરમાં મપાય છે. તો આ માપી શકાય એવી વસ્તુઓ છે. આ તો કેવું છે? માપી ના શકાય. સર્વત્ર જે છે એને કેવી રીતે માપવાનું? મપાય? કયા ત્રાજવે તોળાય? ના તોળાય. બરાબર ને? એટલે અનુપમ, એનો શબ્દ છે અનુપમ. જેને જ્ઞાનના કોઈ પણ સાધન એટલે કે પ્રમા, અનુમાન, ઉપમાન, પ્રત્યક્ષ, પરોક્ષ, હે, સર્વવ્યાપી જે છે એને પ્રત્યક્ષ, પ્રત્યક્ષ આંખની સામે, પરોક્ષ એટલે બહારથી કંઈક અવાજ આવે છે અત્યારે,
તો મને ખબર પડે કે કોક જગ્યાએ આ પાણી પડવાનો અવાજ છે. હવે મને દેખાતો નથી, પણ પરોક્ષ છે. અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ અનુમાન કરું છું. હે, રસ્તો ભીનો જોઈએ અને આપણને અનુમાન થાય કે વરસાદ પડ્યો હશે. અને પછી ઉપમા આપીએ આપણે કે કૂતરું કેવું છે, તો શિયાળ જેવું. શિયાળ આપણે જોયું નથી, કૂતરાને જોયું છે. એટલે કોઈને આપણે શિયાળનું આપવું હોય ઉદાહરણ, તો કેવું કહેવાય કે કૂતરા જેવું છે. એટલે અહીં આગળ જે સર્વવ્યાપી છે એને આ કોઈ પ્રમાણથી જાણી શકાય નહીં. કોના દ્વારા આપણે માપીએ, કોની સાથે એની તુલના કરીએ? કોઈની સાથે એની તુલના થાય નહીં. અરૂપમ, રૂપરહિત, એક નિત્ય અપરિચ્છિન્ન વસ્તુનું કોઈ રૂપ હોઈ શકે નહીં. તે અસીમ છે. આથી તેના માટે કોઈ રૂપ અથવા આકાર સંભવ નથી. અરૂપમ, કોઈ એક રૂપ એનું નથી એટલે અરૂપ. અવ્યક્ત, જે પ્રગટ નથી, અર્થાત જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેને સંવેદિત કરી શકાય નહીં, એને અપ્રગટ કહે છે. પછી મન બુદ્ધિ દ્વારા અનુભૂત કરી શકાય નહીં, એ અપ્રગટ છે. જે બુદ્ધિ દ્વારા સમજી શકાય નહીં, એ અપ્રગટ છે. એટલા માટે એને અવ્યક્ત કહ્યું. અવ્યક્તમ. હે, પછી અહીં આગળ કહે છે 18મું નામ છે અનાખ્યમ, નામ રહિત. આખ્યાયિકા આપણે કહીએ છીએ ને, એ જે નામ છે, આ નામ રહિત. હવે જેનું કોઈ રૂપ ના હોય એનું નામ હોય? ના હોય. જેનું નામ છે એનું રૂપ છે, પણ અહીં આગળ કહે છે એનું કોઈ આકાર નથી, તેનું કોઈ રૂપ નથી. એને નિર્દેશિત કરવા માટે કોઈ નામ ના હોઈ શકે. એના રૂપ હોય, ગુણ હોય, બીજી કોઈ વસ્તુઓની ભિન્નતા બતાવવા માટે તેને નામ હોઈ શકે. આ કલ્પનાબેન બેઠા છે, એની પાછળ સુંદર ફોટો ફ્રેમ છે. તો ફોટો ફ્રેમ, એને નામ તો છે ને. પ્રજ્ઞાબેનની પાછળ મને દેખાય છે કે પંખો છે ઉપર છતમાં, બરાબર? તો પંખો એને નામ છે, એક આકાર છે. તો એ જે નામ આકાર છે એ કોઈ વસ્તુ ના હોય, પણ જે સર્વવ્યાપક છે એને કયું નામ આપીએ આપણે? કોઈ નામ ના અપાય. અને એટલા માટે જ એને ઈશ્વર નામ આપે છે શાસ્ત્ર. એને ઈશ્વર કહે છે, એને માધવ કહે છે. માયાનો પતિ છે. તો સત્વ રજસ તમસ ત્રણેય ગુણોની જે માયા છે એનાથી એ તો પર છે. અને એ માયા એનો ધવ, માધવ, બરાબર? ઈશ્વર
જે શાસન કરનાર છે એ શાસને, બરાબર. એટલે અહીં આગળ અનાખ્યમ, એનું કોઈ નામ હોય નહીં, કારણ કે સીમિત વસ્તુ નથી. પછી જે કોઈ રૂપ ગુણ હોય એની તદ્દન બીજી વસ્તુઓથી ભિન્નતા બતાવવા માટે એનું નામ હોય છે. હમણાં જ જોયું આપણે ભિન્નતા. એક પંખો છે, હે, એક વેલ છે, એક ઝાડ છે, એક બુટ્ટી છે, આ બધું નામ છે. હા, એની ડિઝાઇન હોય, બરાબર ને, આકાર હોય, એ બધું નામ છે. એટલે અહીંયા આગળ કહે છે કે એ અનઆખ્યમ, જેનું કોઈ નામ નથી, પણ એને શાસ્ત્ર નામ આપે છે ઈશ્વર, સત્ય, બ્રહ્મ, ચૈતન્ય, બરાબર. આ બધા રૂપે એ પ્રગટ છે. પછી અહીંયા આગળ છે જ્યોતિ સ્વયં. સ્વયં જ્યોતિ, સ્વયં પ્રકાશ, જેને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે અહીંયા આગળ કહે છે કે જેને જાણવા માટે અન્ય કોઈ માધ્યમ કે અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી. આ ચૈતન્ય પ્રકાશ દ્વારા સંપૂર્ણ જગત પ્રકાશિત છે. આ 20 નામ અહીંયા આગળ આત્માને જ લક્ષિત કરે છે, જે આત્મા આપણા પ્રત્યેકમાં સદૈવ વિદ્યમાન છે. અને અહીંયા આગળ કહે છે કે જે ઉચ્ચ સાધકો છે. એટલે એક વખત આપણા એક સાધક છે, એમણે બહુ સુંદર વાત કરી હતી કે શાસ્ત્રની અંદર જે મંદ અધિકારી છે, જે મધ્યમ અધિકારી છે અને જે ઉચ્ચ અધિકારી છે, એ બધાયના માટે એક જ શબ્દ પ્રયોગ કરવો જોઈએ. કાં તો એ સાધક છે, કાં તો એ સાધક નથી, બસ. કારણ કે મંદ અધિકારી, કોઈ કહેશે હું મધ્યમ અધિકારી છું, કોઈ કહેશે હું ઉચ્ચ અધિકારી છું, ઉત્તમ અધિકારી છું, હે, એને જુદા જુદા નામથી જે બોલાવવામાં આવે છે, તો એ શું છે? ઉચ્ચ સાધક છે, મંદ સાધક છે. પણ એ સાધક હોય કાં તો સાધક ના હોય, બસ બે જ અવસ્થા હોય છે. ત્રીજી અવસ્થા હોતી નથી. એટલે અહીંયા આગળ કહે છે કે આમાંથી એક પણ પદ જે પરમ સત્યની પરિભાષા નથી, પણ લક્ષણાવૃત્તિથી એને દર્શાવે છે. શાસ્ત્ર આત્માનું લક્ષણાવૃત્તિથી નિરૂપણ કરે છે. એના લક્ષણ કેવા છે? કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો એ એના રંગરૂપથી ઓળખાય છે, પણ આત્માનું કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, હે, અને એ લક્ષણાવૃત્તિથી ઓળખાય છે. એટલે આત્મ તત્વ છે એનો સમગ્રતઃ સ્પષ્ટતઃ નિર્દેશ કરે છે. આ 20 જે નામ બતાવ્યા એના દ્વારા આત્મ તત્વનો સ્પષ્ટતઃ નિર્દેશ કરે છે. અને હવે આગળનો શ્લોક આપણે જોઈએ. કલ્પનાબેન, પુસ્તક છે? ના, ઠીક છે. પ્રજ્ઞા નથી, અહીંયા છીએ ને, કેનેડા છીએ અમે લોકો. હું ભૂલી ગઈ, પછી મને તરત યાદ આવ્યું કે આપ કેનેડા છો, એટલે
સારું સારું, હા હા, બરાબર. જી, આગળનો શ્લોક પ્રજ્ઞાબેન. જી. જ્ઞાતૃજ્ઞેય જ્ઞાન શૂન્યમનંતમ નિર્વિકલ રાગની બેઠો. હા, એવું છે. રાગ છે આપણો જે છે ને એ જ્ઞાતૃજ્ઞેય જ્ઞાન શૂન્યમ અનંતમ એ વડો રાગ છે. હા, જ્ઞાતૃજ્ઞેય જ્ઞાન શૂન્યમન શૂન્યમ સુધી બ્રેક આપવાનું છે, પછી અનંતમ નિર્વિકલ્પકમ. જ્ઞાતૃજ્ઞેય જ્ઞાન શૂન્યમ અનંતમ નિર્વિકલ્પકમ કેવલાખંડ ચિન્માત્રમ પરમ તત્વમ વિદુર્બુધાઃ. બરાબર. જ્ઞાતૃ જ્ઞેય જ્ઞાન શૂન્યમ અનંતમ નિર્વિકલ્પકમ કેવલ અખંડ ચિન્માત્રમ પરમ તત્વમ વિદુર્બુધાઃ. વિદુહુ બુધાઃ સંધિ થશે અહીંયા આગળ. વિદુહુ એટલે જે જાણે છે, બુધાઃ એટલે જ્ઞાની પુરુષો, બુદ્ધિમાન લોકો જે જાણે છે. શું જાણે છે? જે પરમ તત્વને જાણે છે. અને એ કેવું છે તો કે છે જ્ઞાતૃ જ્ઞેય જ્ઞાન શૂન્યમ. ત્રિપુટી દર્શાવે છે અહીંયા આગળ. જ્ઞાતા એટલે જે જાણનાર છે તે, જ્ઞેય એટલે જાણવાની વસ્તુ છે તે, અને જ્ઞાન જ્યારે ચક્ષુરેન્દ્રિય અને વસ્તુ સામે છે, મારી આંખમાં કોઈ દોષ નથી, તો જે મને દેખાય છે એને જ્ઞાન કહેવામાં આવે છે. હે, આપણે આગળ ચાલતા જતા હોઈએ ને હાથી દેખાય તો એ જ્ઞાન છે. એટલે એ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રિપુટીથી પરે છે. જ્ઞેય એટલે શું કીધું? હે, જ્ઞેય એટલે શું કીધું? જાણવાની વસ્તુ. જાણવાની વસ્તુ. હા, દાખલા તરીકે આપણે હાથી કે કોઈ પણ દિવાલ કે થાંભલો કે ગમે તે પ્યાલો, હે, રકાબી, ગમે તે જાણવાની વસ્તુ છે. એટલે અહીંયા આગળ શું છે કે મુનિજન, જે બુદ્ધિમાન બુધાહા લોકો જે છે એ પરમ તત્વને જાણે છે, અને જે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટીથી રહિત છે, જે અનંત છે, નિર્વિકલ્પ છે, કેવલ છે એટલે માત્ર એ જ છે, અને અખંડ ચૈતન્ય માત્ર છે. કેવું છે? અખંડ ચૈતન્ય છે. ચૈતન્યમાં કોઈ વિભાગ નથી. હે, જે ચેતનતા છે એ કોઈ એમાં વિભાગ નથી. એટલે જે પરમ તત્વ છે, સત્ય છે, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટીથી પરે છે. જ્યારે જીવભાવનો નાશ થાય છે તે સમયે જ્ઞેયની અતિરિક્ત જ્ઞાન પ્રાપ્તિનું અન્ય કોઈ ઉપકરણ રહેતું નથી. જ્યાં સુધી સ્વપ્ન રહે છે ત્યાં સુધી સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન વસ્તુઓનો અનુભવ કોણ કરે છે? હું કરું છું. સ્વપ્ન મને જ આવે છે, મારું સ્વપ્ન મને જ ખબર પડે. હે, સ્વપ્નનો દ્રષ્ટા હું છું, એમાંથી ઉત્પન્ન કરાતી વસ્તુઓનો દ્રષ્ટા પણ હું જ છું, અને એ જ્ઞાન છે એ પણ હું જ છું. તો પછી અહીંયા આગળ કે છે
કે જ્યારે જીવ ભાવનો નાશ થાય છે ત્યારે સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન વસ્તુઓનો જે અનુભવ કરે છે એ શું છે? તે હું જ છું. સ્વપ્નાભિમાની તેના ઉપકરણો દ્વારા સ્વપ્ન જગતને જુએ, સાંભળે, સૂંઘે, સ્વાદ ગ્રહણ કરે, સ્પર્શ કરે અને જાગ્યા પછી કેવળ સ્વપ્ન અભિમાની એ જ બની રહે છે. અને જાગ્રત અભિમાની જુદો છે. જે સ્વપ્નનો હું છે એ જાગ્રતનો હું નથી. એટલે અહીંયા આગળ જ્યારે આપણને સ્વપ્ન યાદ રહે છે ત્યારે થોડા સમય સુધી એની એ અવસ્થામાં આપણે હોઈએ છીએ. એકદમ ડરીને જાગી જઈએ, વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો કરીને, અને આપણે પરસેવેથી રેપઝેપ થઈ જઈએ, ગભરાયેલા હોઈએ, હે, અને જોઈએ તો વાઘ છે નહીં, આપણે તો આપણી પથારીમાં જ છીએ. એટલે અહીંયા આગળ કહે છે કે જાગ્રત અભિમાની બની જાય છે. પણ એ કેટલી વખત છે? અલ્પ સમય માટે. એટલે આ વ્યક્તિ જે છે એ અહંકાર રૂપે હું મારા દેહ, મન, બુદ્ધિ દ્વારા અનેકત્વવાળા જગતને જાણું છું. અને જ્યારે હું પૂર્ણ રીતે ચૈતન્યમાં જાગી જાઉં છું, જેને આધ્યાત્મિક રીતે જાગી ગયેલા કહેવાય છે, એ કોણ છે? એ પૂર્ણ જ્ઞાતા છે. બરાબર? એ આત્મ તત્વની વાત કરે છે અહીંયા આગળ. અને આપણે તો સાધક છીએ, એટલે આપણે અલ્પ જ્ઞાતા છીએ. બરાબર ને? એટલે અહીંયા આગળ કહે છે કે પૂર્ણ રીતે ચૈતન્યમાં જાગી જાઉં પછી મારા અનુભવના ઉપકરણો અને મારા અનુભવની વસ્તુઓ એ અલગ અલગ રહેતું નથી. એક પૂર્ણ ચૈતન્યમાં વિલીન થઈ જાય છે, જેને પરમ ચૈતન્ય કહે છે. આ આધ્યાત્મિક જાગૃતિ ક્ષણિક અનુભવ નથી. એકવાર તે જાણ્યું, અનુભવ્યું પછી શું છે? અહીંયા જાણવાનું ને અનુભવવાનું બંને છે. હા, પરમ ચૈતન્યમાં જાણવાનુંય નથી ને અનુભવવાનુંય નથી. પણ અહીંયા જે વાત કરે છે એ જાણવાની ને અનુભવવાની બંનેની વાત કરે છે. એટલે અહીંયા આગળ કહે છે કે એ કેવલ અખંડ ચિન્માત્ર જ્ઞાની જન એ પરમ તત્વનો પોતાના જ્ઞાન સ્વરૂપે પોતાના અંતઃકરણમાં એ અનુભવ કરે છે કે જાણે છે. બરાબર ને? અનુભવ કરવું કે જાણવું. આ પ્યાલો છે, એમાં પાણી છે, એ કેવું છે? ઠંડુ છે કે ગરમ છે? આપણે જાણી તો શકીએ છીએ ને, એનો અનુભવ પણ કરી શકીએ છીએ કે આ ગરમ પાણી છે. કોગળા કરવા માટે આપણે કેવું હૂંફાળું પાણી લઈએ છીએ, તો એ ખબર છે આપણને કે આ ઉકળતું પાણી છે, આ હૂંફાળું પાણી છે. તો એ કેવું છે? એ મને ભાન છે. નહીં તો ગરમ ગરમ પાણીથી દજાઈ જવાય, અગ્નિથી દજાઈ જવાય, એવું થાય. પણ અહીં આગળ એ જે કંઈ અનુભવ આપણે કરીએ છીએ, તો એ અનુભવ કેવો છે? કાયમનો છે? દાજી ગયા પછી ચામડી આવે છે નવી, એટલે એ અનુભવ કેવો છે? તો અહીંયા આગળ એની વાત કરે છે કે એ અનુભવ જ્ઞાની જન જે અનુભવ પોતાના આત્મા રૂપે અંતઃકરણમાં કરે છે
એ ઈશ્વરનો સાક્ષાત્કાર છે, હે? પણ પરમ આનંદ સ્વરૂપનો અનુભવ હોય નહીં. બ્રહ્મનો અનુભવ હોય નહીં. એટલે એ વાત અહીંયા આગળ આ શ્લોકમાં કરી અને હવે આગળ વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.